યુદ્ધની અસર હવે દેશમાં દેખાઈ રહી છે। ધીમે ધીમે પેટ્રોલના તબક્કાવાર ભાવ હપ્તે હપ્તે વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો 4 વખત પેટ્રોલના ભાવ વધ્યા છે અને કુલ 7 રૂપિયા જેટલો વધારો થયો છે। લોકો અહીંયા જ્યારે પેટ્રોલ પુરાવા આવે છે ત્યારે તેમને જાણ થાય છે કે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે। અહીંયા જે સ્થાનિક છે અમદાવાદીઓ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે જે ભાવ છે તે 101 રૂપિયા અને 83 પૈસા છે। બેન, આ 101 રૂપિયો ભાવ થઈ ગયો પેટ્રોલનો, સેન્ચુરી થઈ ગઈ પેટ્રોલમાં। અનુભવ કેવો? આમ હવે ભાવ વધારો લાગે છે, મોંઘવારી લાગે છે તમને? લાગે જ છે ને, કેમ નહીં। અઠવાડિયા પહેલાં 93 રૂપિયા ભાવ હતો, અત્યારે 101 રૂપિયા ને 83 પૈસા થઈ ગયા, એટલે કેટલો બધો વધારો કહેવાય। ઘરમાં કેવી રીતે અસર પડે? ઘરમાં ઘણી બધી અસર પડે, બધી રીતે। પેટ્રોલની ક્યાં જરૂર ના પડે? દરેક વસ્તુ માટે પેટ્રોલની જરૂર પડતી હોય છે। એટલે પોકેટ મની હવે ઓછી થઈ જશે? થઈ જ જાય ને। પોકેટ મની ઓછા થઈ જશે। કાકા, પેટ્રોલમાં 100 રૂપિયા ભાવ થઈ ગયો છે। 110 કરશે આ ઘોડાઓ, 110 કરશે આ લોકો તો। એવું છે? હા, આ લોકોનો કોઈ લગામ જ નથી ને, છૂટી ગયા છે, તબેલામાંથી નીકળી ગયા ઘોડા બધા। સામાન્ય વ્યક્તિનું શું ચાલે? સામાન્ય વ્યક્તિ બચારા શું કરે? એમને જે જરૂર છે એ તો વાપરવાના જ છે ને, બાકી શું કરે એ લોકો? 100 રૂપિયા એટલે બહુ વધારે કહેવાય, ઘણા બધા કહેવાય। આ તો અત્યારે ક્રૂડનો ભાવ કેટલો છે? 98 છે। તારે પહેલાં 123 હતો, તારે પણ પેટ્રોલના ભાવ ઓછા જ હતા તારે। તો ચોક્કસથી લોકોમાં જે રોષ છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। કાકા, 100 રૂપિયા ભાવ પેટ્રોલનો થઈ ગયો છે, તમને ખબર છે આજે સવારે બીજા પેટ્રોલના ભાવમાં વધારો થયો હોય? ખબર તો નહીં પડે, પણ 100 રૂપિયા વધારે થાય, કેમ કે સાધારણ વ્યક્તિનું ખિસ્સામાંથી જાય તો તકલીફ પડે। 100 રૂપિયાની કિંમત કેટલી આપણે સામાન્ય વ્યક્તિ માટે? બહુ ઘણી છે। બહુ ઘણી। હા, એક દિવસનું દૂધ આવી જાય? હા, હા, હા। 100 રૂપિયાની કિંમત એ દૂધની થેલી, એટલે કહી શકાય કે એક દિવસમાં જો કોકના ઘરમાં 3 દૂધની થેલી ઉપયોગ થતી હોય તો તે આવી જાય। બીજા પણ છે। મોટાભાઈ, આ તમે જે 100 રૂપિયા જે કાઢ્યા છે, આનું હવે ખાલી 1 જ લીટર પેટ્રોલ આવે છે। 1 લીટર પણ પૂરું નહીં આવતું, કેમ કે 101 રૂપિયા છે। કેવો અનુભવ આ 100 રૂપિયાનો? ના, અનુભવ તો હવે વ્યવસ્થિત નથી, પણ હવે ઇકોનોમી જે રીતે ચાલી રહી છે એ પ્રમાણે થોડું આપણે બેર કરવું જ રહ્યું હવે। એટલા માટે હવે થોડો સપોર્ટ કરીએ ગવર્મેન્ટને, ફ્યુચરમાં ઓછું થઈ જશે એવો વિશ્વાસ રાખીને ચાલીએ છીએ। એટલે હજી વિશ્વાસ છે તમને? હા, પૂરો વિશ્વાસ છે। કઈ રીતના? ના ના, હજી આ વોરની સિચ્યુએશનના હિસાબે આ પેટ્રોલના ભાવ એવા છે, પછી ઓછું થઈ જશે તો। લોકોને હજી વિશ્વાસ છે કે જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે અને યુદ્ધની પરિસ્થિતિ યોગ્ય થશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે। અહીંયા બીજા પણ એક વ્યક્તિ છે, તે પેટ્રોલ પુરાઈ રહ્યા છે। વડીલ, 101 રૂપિયા થઈ ગયું, સેન્ચુરી મારી દીધી, ચાંદલો લખાઈ દીધો 101 રૂપિયાનો। બરાબર। કેવો અનુભવ? બહુ કાઠું કામકાજ છે, ભાવ વધારો, મોંઘવારી બહુ વધી ગઈ છે। ક્યાં ક્યાં અસર થાય? બધા અસર થાય, જીવનમાં બધા અસર થાય મોંઘવારીની। મોંઘવારીની અસર થાય છે? હા, પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે અને મોદી કાકા એમ કહે છે કે માપનું વાપરો, પણ જરૂરિયાત પૂરતું જ પુરાઈએ છીએ ભાઈ। હા, જેને જરૂર છે એટલું જ પુરાવે છે, જરૂર ઉપર કોઈ વાપરતું છે નહીં। મોદી કાકાને કે તમે ખર્ચા ઓછા કરો, બીજું શું? તો જે કહી શકાય કે લોકો અહીંયા કહી રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે। જે પેટ્રોલ જે છે તે પહેલાં 94 રૂપિયા હતું, 94નું 97 થયું, 96 થયું, 99 થયું અને હવે 101 રૂપિયા પેટ્રોલ થયું છે। લોકોને મોંઘવારીનો માર લાગી રહ્યો છે। તેથી જે રીતની પરિસ્થિતિ છે ત્યારે સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે અને લોકો જરૂરિયાત પ્રમાણે જ પેટ્રોલ પુરાવી રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।